નમસ્કાર. આજના વિડીયોનો ટોપિક છે ફેક ઇટ અન્ટિલ યુ મેક ઇટ. આને હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આપણે સિરિયલ કે મૂવીઝ વોચ કરીએ છીએ, રાઈટ? તો આપણને ખબર છે કે આપણી સામે જે પણ ઘટિત થઈ રહ્યું છે, જે પણ સીન ચાલી રહ્યો છે કે જે પણ ડ્રામા ચાલી રહ્યો છે, દેટ ઇઝ ઓલ ફેક. એમાં કોઈ જ રિયાલિટી નથી. તો પણ અમુક મૂવીના સીન કે અમુક સિરિયલમાં અમુક એક પોઈન્ટ ઉપર વી ગેટ ઇમોશનલી અટેચ્ડ. ઘણીવાર તો કોઈ મૂવીઝના સીનમાં આપણને જોતાં જોતાં આંખમાંથી આંસુ પણ આવી જતા હોય છે, જ્યારે કે અમને ખબર છે કે આ વસ્તુ રિયલ નથી, તો પણ એના ઇમોશન્સ આપણા અંદર સુધી જતા હોય છે, આપણા હાર્ટ સુધી જતા હોય છે, એન્ડ વી ફીલ ધેટ ઇમોશન્સ. અને એ આંખમાંથી આંસુના રૂપે કે આપણા ફિલિંગ થ્રુ એ બહાર નીકળતો હોય છે. અગર એ કોમેડી સીન છે તો આપણે હસતા પણ હોઈએ છીએ, તો એને આપણે અંદર એટલી સારી રીતે લઈએ છીએ કે એ આપણા ફિલિંગ્સ થ્રુ બહાર આવી રહ્યું છે. તો આપણી જે પણ ઈચ્છાઓ છે એમાં પણ આપણે બસ આ જ લોજિક એપ્લાય કરવાનું છે કે એને એટલી સરસ રીતે તમારી અંદર ફિલિંગ લાવો કે આ વસ્તુ મારી પાસે ઓલરેડી છે, આ વસ્તુ મારી પાસે છે. અગર તમને લાઈફમાં તમારો ગોલ છે હેપીનેસ, ખુશ રહો, હસો, ત્યાં સુધી હસો જ્યાં સુધી તમને અંદરથી ખુશી ફીલ ના થાય. ખોટું ખોટું હસવાનું સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિક એવા સંજોગો આવશે કે જે આપણને હસાવતું જ રહે. મતલબ એવી સિચ્યુએશન્સ આવતી રહેશે કે આપણે હંમેશા ખુશ રહીએ. પહેલાં એ વસ્તુ ખોટી કરો, ફેક કરો, તો એ એકચ્યુઅલમાં રિયલમાં તમારી લાઈફમાં થવા માંડશે. અને આ એકચ્યુઅલમાં છે બિકોઝ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે આપણા હાર્ટમાંથી જે મેગ્નેટિક રેઝ નીકળે છે, રેડિયેશન્સ, દેટ ઇઝ 5000 ટાઈમ્સ હાયર ધેન અવર માઇન્ડના જે વાઇબ્રેશન્સ નીકળે એમાંથી. તો જે વસ્તુ તમે દિલથી ફીલ કરશો એ વસ્તુ મેગ્નેટિક ફિલ્ડમાં જઈ અને તમારી પાસે પાછી આવશે. બિકોઝ વી ઓલ નો લાઇક એટ્રેક્ટ્સ લાઇક. આપણને એ વસ્તુ નથી મળતી જે આપણને જોઈએ છે, પણ આપણને એ વસ્તુ મળે છે કે જે આપણે છીએ. તો તમારે એ વસ્તુને ફીલ કરવાની છે કે આ વસ્તુ ઓલરેડી મારી પાસે છે, અને એ અનુભૂતિ સાથે જીવવાનું શરૂ કરો. ધીસ ઇઝ કોલ્ડ ટાઈમ કોલેપ્સ ઓલ્સો. કે તમે એ વસ્તુ ઓલરેડી અચીવ કરી લીધી છે અને તમે એ ફિલિંગમાં જીવી રહ્યા છો. અને એ વસ્તુ તમને ફિલિંગ નથી આવતી તો એ વખતે આ વસ્તુ યાદ રાખો કે આપણને ખબર છે કે આપણે ટીવી પર જે જોઈ રહ્યા છે, સ્ક્રીન પર જે જોઈ રહ્યા છે, કે થિયેટરમાં જે જોઈ રહ્યા છે, દેટ ઇઝ નોટ ટ્રુ. કે મોબાઈલમાં જે જોઈ રહ્યા છે એ સાચું નથી, સિરિયલ કે મૂવી. તો પણ આપણે એમાં ઇમોશનલી એન્ગેજ થઈએ છીએ. તો બસ તમે તમારી પોતાના જીવનની કથા જાતે લખો, જાતે વિઝ્યુઅલાઇઝ કરો, એને જુઓ તમારી સામે, એમાં ઇમોશનલી એન્ગેજડ થાઓ, ખુશી ફીલ કરો, મોટિવેટેડ ફીલ કરો, ઉત્સાહિત ફીલ કરો, એઝ ઇફ યુ હેવ અચીવ્ડ વોટ યુ વોન્ટ. તમને જે જોઈએ છે તમને મળી ગયું છે ને, એ પછી તમે કેટલા ખુશ છો એ રીતે આખું એને વિઝ્યુઅલાઇઝ કરો, એને ફીલ કરો. ખાલી વિઝ્યુઅલાઇઝ નથી કરવાનું, દિલથી ફીલ કરવું બહુ જ જરૂરી છે. એને દિલથી ફીલ કરો અને પછી જુઓ કે તમારી લાઈફમાં એ વસ્તુ કેવી ચમત્કારિક રીતે તમારી સામે આવી જાય છે. ચમત્કારી હું વર્ડ એટલા માટે યુઝ કરું છું કે આ વસ્તુ કર્યા પછી તમને ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાની વિચાર આવશે. તમારું માઇન્ડ તમને ડાયરેક્શનમાં લઈ જશે કે આ વસ્તુ અચીવ કરવા માટે મારે શું કરવું જોઈએ. તમને બેઠા બેઠા જ એક જર્ક સાથે કોઈ આઈડિયા આવશે કે યસ, આ વસ્તુ મારે કરવી જોઈએ. તમે ઇન્સ્પાયર્ડ એક્શન લેશો, એ આઈડિયા ઉપર કામ કરશો, તો તમને એનું રિઝલ્ટ પોઝિટિવ મળશે. તો આ વસ્તુ એકચ્યુઅલમાં કામ કરે છે. ટાઈમ કોલેપ્સ જે પણ વસ્તુ છે અને ટાઈમ કોલેપ્સ કહેવાય છે, હાર્ટ કોહરન્સ બી કહેવાય છે. યુ હેવ ટુ ફીલ વિથ ધ હાર્ટ કે હા, આ વસ્તુ મારી પાસે છે, હું ખૂબ ખુશ છું, હું ખૂબ સમૃદ્ધ છું, મારી પાસે આ મારી વસ્તુઓ છે, મારી પાસે આ ડ્રીમ જોબ છે, મારી પાસે આ ડિગ્રી છે. વસ્તુને દિલથી ફીલ કરો અને પછી એના રિઝલ્ટ્સ જુઓ. આ વસ્તુ કરવા માટે તમારે જસ્ટ ઇમોશન્સ લાવવાની જરૂર છે.
એ ટાઈપના ઇમોશન્સ લાવો, પોઝિટિવ ઇમોશન્સ લાવો, હેપી ઇમોશન્સ લાવો, ઉત્સાહિત ઇમોશન્સ લાવો તમારી અંદર. યુ ફીલ ગુડ. અને હા, ઘણીવાર એવું થાય કે પોઝિટિવ થોટ્સ છે બટ નેગેટિવ ફિલિંગ્સ છે, તો એ વસ્તુને નલિફાઈ કરવા માટે ધ્યાન ડાયવર્ટ કરો. અને ધ્યાન ડાયવર્ટ કરવા માટે તમારું મનગમતું સંગીત સાંભળો, ક્યાં તો મેડિટેશન કરો, અંદર જતી શ્વાસ અને બહાર નીકળતા શ્વાસ ઉપર ધ્યાન આપો, અધરવાઇઝ તમારું ગમતું મ્યુઝિક સાંભળો. આ વસ્તુ કરવાથી તમારો મૂડ ચેન્જ થશે. નેગેટિવિટીમાંથી તમે પોઝિટિવિટીમાં આવશો અને પછી એ ઇમોશન્સને ફીલ કરો, જે વસ્તુ તમારે અચીવ કરવું છે. આ વસ્તુ કરવાથી રિયલમાં તમે તમારી મેનિફેસ્ટેશન ખૂબ જ ઇઝીલી અચીવ કરી શકશો. તમારી મનગમતી લાઈફ તમે ખૂબ ઇઝીલી જીવી શકશો. તમે જે વિચાર્યું છે એ તમે મેળવી શકશો. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.